કોઈ એવી ટેવ કે જે તમે નક્કી કર્યું કે આ તો હું સુધારીને જ રહીશ, આ હું નહીં રહેવા દઉં, અને જે તમે ચેન્જ કરી ઓ હોય? ગોડ, હશે દરેક ફિમેલ કરે છે. એક એવી ટેવ, હા, એકચ્યુઅલી એમને જાજુ ફોન ઉપર વાત કરવાનું, મીન્સ હી ઇઝ નોટ યુઝ ટુ ડુ દેટ, બરાબર. તો એક દિવસ અમે નક્કી કર્યું કે આખી રાત વાત કરશું, તો એમને એમના શેલમાંથી બહાર નીકળવું પડશે, બરાબર. એટલે એ, અને સેકન્ડ થિંગ, એમના હેન્ડરાઇટિંગ બહુ જ ખરાબ છે. લાઈક એ ઓટોગ્રાફને વાત કરતા, હા, ડૉક્ટરથી, હા, એની કાઇન્ડ ઓફ સિમિલર એમ, પણ એમના ઓટોગ્રાફ સિવાયનું જે, એટલે મેં એવું ચાલુ કર્યું કે મને લેટર લખો. ઓ યસ. તો આ ક્યારની વાત છે? આ જનરલી વી યુઝ ટુ ડુ દેટ, એમ કે ભાઈ ટ્રેડિશનલ, જો ઓલ્ડ કાઇન્ડ ઓફ, જે ઓલ્ડ ડેઝ બધા જે તમે પુરાના વાલા, હા, કાઇન્ડ ઓફ. તો એમને એ બાબતથી સ્ટ્રિક્ટ આમ ઇરિટેશન હતા. એક તો લાંબી વાતો કરવાથી, અને સેકન્ડ કે આ લેટર, ઓકે, તો આઈ વોન્ટ, મને લેટર્સ જોઈએ છે. તો હી ડીડ ઇટ એમ, અને મલ્ટિપલ ટાઈમ્સ. યસ. તો પહેલી વાર ક્યારે લખ્યો હતો? શરૂઆત ક્યારે કરાઈ હતી તમે? આફ્ટર કોવિડ. ઓકે, યસ, હા, આફ્ટર કોવિડ. એટલે કંઈક તો બદલ્યું. હા, ઓફકોર્સ. એટલે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યા. ઓકે, એ એક એમ કહી શકાય.